ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું વધેલા લોટનો એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવો નાસ્તો। બપોરનો રોટલી કરતાં આપણે લોટ વધેલો હતો જેનામાંથી આપણે નાસ્તો બનાવીશું। તો આ નાસ્તો છે એ ટેસ્ટી તો બનશે જ, સાથે હેલ્ધી પણ બનશે। તો જેના માટે આપણે આ લોટ વધેલો છે, જે આપણે રોટલી માટેનો લોટ છે તે એકદમ સોફ્ટ છે। તો હવે આપણે તેને થોડો કોરો લોટ ઉમેરી અને કઠણ કરી લેશું। જે આપણે નાસ્તો બનાવવાના છીએ તેના માટે થોડો આપણે કઠણ લોટ જરૂર પડશે, જેથી કરી થોડો આ રીતે કોરો લોટ ઉમેરી અને એકદમ સરસ આપણે તેને કઠણ કરી લેશું। તો આ નાસ્તો છે તે સાંજ માટે એકદમ સરસ બાળકો માટે બનીને તૈયાર થશે। તો તમે પણ એકવાર આ રેસીપીથી બનાવીને ટ્રાય કરજો। તો તમે જો એકવાર આ નાસ્તો બનાવશો તો તમે દર વખતે આ રીતે લોટ વધારે જ બાંધશો। તો આ રીતે આપણે મોટી સાઇઝના લુવા વાળીને તૈયાર કરી લેવાના છે। તો આપણે આટલા લોટમાંથી જેટલા લુવા બનશે તેટલા આપણે બનાવીને તૈયાર કરી લેશી। તો આ રીતે એકદમ સરસ ટેસ્ટી, તેમાં આપણે પાસ્તાનો પણ ટેસ્ટ આવશે, ચાઉમીનનો પણ ટેસ્ટ આવશે તેવો આપણો એકદમ સરસ નાસ્તો બનીને તૈયાર થઈ જશે। અને બાળકોને ખબર પણ નહીં પડે કે આપણે આ રોટલીના લોટમાંથી બનાવેલો છે। તો બાળકો માટે પણ ખૂબ જ આપણો હેલ્ધી નાસ્તો બનીને તૈયાર થઈ જશે। તો હવે આપણે એક લુવામાંથી રોટલી વણીને તૈયાર કરવાની છે। તો આ રીતે આપણે મોટી સાઇઝની રોટલી વણીને તૈયાર કરી લેશું। તો એકદમ આપણે આ રીતે મોટી વણી લેશું અને આપણે મીડિયમ થીક એવી રોટલી વણવાની છે। તો કોરા લોટની જરૂર વગર જ એકદમ સરસ આપણી આ રીતે રોટલી વણાઈ જશે અને આપણે તેમાંથી એકદમ ટેસ્ટી નાસ્તો બનાવી શકીશું। તો આ રીતે એકવાર આ રેસીપીથી જરૂરથી બનાવીને ટ્રાય કરજો। તો બાળકો પણ વારંવાર તમને આ રીતે બનાવવાનું કહેશે। તો આ રીતે આપણે એકદમ સરસ થિકનેસવાળી આ રીતની મીડિયમ થિકનેસવાળી રોટલી વણીને તૈયાર કરી લીધી છે। હવે આપણે તેને સાઈડમાંથી આ રીતે કટ કરી લેશી અને આપણે તેને ચોરસ ટુકડા કરવાના છે, જેથી કરીને આ રીતે આપણે તેની સાઈડને કટ કરી લેશી અને આ રીતે આપણે તેને શેપ આપી અને વધારાનો જે ભાગ છે તે આપણે લઈ લેશી આ રીતે સાઈડના ભાગને। અને હવે આપણે તેને ફરીથી આ રીતે ચોરસ ટુકડા કરવા માટે આ રીતે 3 ભાગમાં કટ કરી લેશું। તો આ રીતે મીડિયમ સાઇઝના આપણે કટ કરી લેવાના। તો આ રીતે કટ થઈ જાય ત્યારબાદ આપણે એક પાર્ટ છે તે આ રીતે હાથમાં લઈ લેશું અને તેના બંને સાઈડના ખૂણા છે તેને આપણે દબવી દેશું। તો આ રીતે પાણી વગર ઇઝીલી આ રીતે દબાઈ જશે અને તેને બીજી સાઈડ ચેન્જ કરી અને બંને છેડાને ફરીથી આ રીતે દબવી દેશું અને આ રીતનો આપણે શંખ જેવો શેપ આપી દેશું। એ જ રીતે આપણે બધા જ આ રીતે નાસ્તો બનાવીને તૈયાર કરી લેશું। તો આ રીતે બધા જ ચોરસ પીસમાંથી આપણે આ રીતે વાળતા જઈને બધો જ નાસ્તો તૈયાર કરીને લઈ લીધેલો છે। હવે આપણે એક કડાઈમાં ગરમ પાણી થવા માટે મૂકેલું હતું, 3 ગ્લાસ જેટલું આપણે ગરમ પાણી થવા મૂકેલું હતું। તો પાણી ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી દઈશું। તો આપણે 3/4 ચમચી જેટલું મીઠું અને આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે જે આ તૈયાર કરેલો નાસ્તો છે તે ઉમેરી દઈશું। તો તેલ આપણે ઉમેરેલું છે જેથી કરીને આપણો આ નાસ્તો છે તે ચીપકે નહીં, એકદમ સરસ છૂટો છૂટો રહે તેટલા માટે આપણે તેલ ઉમેરેલું છે। તો હવે આપણે બધો જ તૈયાર કરેલા નાસ્તાને ઉમેરી દઈશું અને જો તમને જરૂર લાગે તો તમારે થોડું વધુ પાણી ઉમેરી દેવાનું। તો આ રીતે બધો જ નાસ્તો ઉમેરી અને આપણે તેને આ રીતે પાણી સાથે એકદમ સરસ આ રીતે મિક્સ કરી લેશું અને તેને આ રીતે ચલાવતા રહીને આપણે થવા દેવાનું છે। તો આ રીતે આપણે તેને ઢાંકીને 3 થી 4 મિનિટ માટે થવા દેશું। તો 3 થી 4 મિનિટમાં જ એકદમ સરસ છે આપણો નાસ્તો તૈયાર થઈ જાય છે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ શાઇનિંગ પણ આવી ગઈ છે અને આપણો નાસ્તો છે તે એકદમ સરસ બફાઈને તૈયાર થઈ ગયો છે। તો આ રીતે એકદમ હળવો પણ થઈ જશે અને આ રીતે શાઇનિંગ આવી જશે, ટ્રાન્સપરન્ટ થઈ જશે, એટલે
તમને ખબર પડી જશે કે આપણો નાસ્તો છે તે તૈયાર છે. હવે આપણે આ રીતે કોઈ પણ ચાયણી કે કોઈ પણ કાળાવાળા આ રીતે વાસણમાં લઈ લેવાનો. તો આ રીતે પાણી નિતારી અને આપણે આ રીતે ચાયણીમાં બધા જ નાસ્તાને લઈ લેશું. તો એકદમ સરસ આપણો નાસ્તો છે તે બફાઈને તૈયાર છે. હવે આપણે તેનો વઘાર કરીશું. તો એકદમ ટેસ્ટી, તમે સિમ્પલ મસાલાથી પણ તેનો વઘાર કરશો તો પણ એકદમ સરસ ખાવામાં ટેસ્ટી લાગશે. તો એકવાર આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો તમે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. તો હવે આપણે વઘાર કરવા માટે કડાઈમાં તેલ લઈ લેશું. તો આપણે 3 મોટા પાવરાના માપથી તેલ ઉમેરી દઈશું અને તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે વઘાર કરીશું. તો આ રીતે તેલ ઉમેરી ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું. રાઈને આપણે એકદમ સરસ સતળાવા દઈશું. ત્યારબાદ આપણે 1/4 ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું અને આપણે ડુંગળીને 1 નંગ ઝીણી સમારીને લીધેલી છે તે ઉમેરી દઈશું અને આપણે તેને સાતળી લેશું. તો આપણે ડુંગળીને વધારે પડતી એકદમ બ્રાઉન નથી કરવાની, થોડી એવી આપણે સાતળી લેવાની છે. તો આ રીતે ચલાવતા જઈ અને 2 થી 3 મિનિટ જેવું આપણે તેને સાતળી લેવાની છે. તેની સાથે જ આપણે આદું, મરચાં અને લસણ પણ ઉમેરી દઈશું. તો આ રીતે થોડી સતળાઈ જાય ત્યારબાદ આપણે તે 3 વસ્તુ ઉમેરીશું. તો આપણે 1 ચમચી જેટલા ઝીણા સમારીને 3 વસ્તુ લીધેલી છે. તો આપણે લીલી મરચી જે તીખી છે તે લીધેલી છે. તો તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછી કરી શકો. તો આ રીતે ડુંગળી સાથે 3 વસ્તુને પણ સાતળી લેશું આપણે. તો 2 મિનિટ જેવું તેને પણ આ રીતે સતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં બીજા વેજીટેબલ ઉમેરી દઈશું. તો તમારી પાસે જે પણ વેજીટેબલ ઘરમાં અવેલેબલ હોય તે તમે ઉમેરી શકો છો, જેથી બાળકોને આ રીતે બધા જ શાકભાજીનું પણ પોષણ મળે. તો આ રીતે આપણે ટમેટાં 1 નંગ તેને ઉમેરી દઈશું અને આપણે કેપ્સિકમ મરચાંને પણ આ રીતે ઝીણા ટુકડા કરીને સમારેલું તે પણ ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે ગાજરને પણ સાથે જ ઉમેરી દઈશું અને આ 3 વસ્તુને ઉમેરીને આપણે થોડીવાર સાતળીશું. ત્યારબાદ આપણે કોબીજને ઉમેરીશું, કેમ કે તેને વધારે સમય નથી લાગતો થતાં, જેથી કરીને પહેલાં આપણે આ 3 શાકભાજીને ઉમેરીને આ રીતે સાતળી લેશું. તો વધારે પડતા આપણે તેને કૂક નથી કરવાના. આ રીતે આપણે 2 થી 3 મિનિટ જેવું તેને થવા દેવાના છે. તો આ રીતે સતત આપણે ચલાવતા રહીને તેને સાતળી લેશું. તો એકવાર તમે સાંજ માટે આ નાસ્તો બનાવીને ટ્રાય કરજો. તો બાળકોને બહારના નૂડલ્સ અને મેગીના બદલે તમે આ રીતે નાસ્તો બનાવીને આપજો, જેથી તેને એકદમ હેલ્ધી નાસ્તો મળશે અને તે બીજી વાર બનાવવાનું પણ કહેશે. હવે આપણે તેને કોબીજને પણ ઉમેરી અને શાકભાજીની સાથે 2 મિનિટ જેવું તેને પણ આ રીતે સાતળીને થવા દેશું. તો એકદમ સરસ આપણું વેજીટેબલથી ભરપૂર નાસ્તો તૈયાર થઈ જશે. તો એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં બધા શાકભાજીના ભાગના આપણે મસાલા કરી લેશું. તો એકદમ ઘરના મસાલામાંથી પણ ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે બધી જ વસ્તુને મિક્સ કરી હવે આપણે તેમાં મસાલા કરી લેશું. તો તેમાં આપણે 1/4 ચમચી જેટલી આપણે હળદર ઉમેરી દઈશું, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર કલર માટે ઉમેરી દઈશું અને તીખાશ માટે આપણે 1 ચમચી જેટલું તીખો લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે મીઠું ઉમેરી દઈશું. તે પણ આપણે 1/4 ચમચી જેટલું ઉમેરીશું. આપણે આપણા નાસ્તામાં પણ મીઠું ઉમેરેલું હતું, જેથી આ રીતે આપણે જાળવીને જ ઉમેરવાનું, જેથી કરીને એકદમ ખારો આપણો નાસ્તો ન થઈ જાય. તો હવે આપણે થોડું પાણી ઉમેરી અને એકદમ સરસ મિક્સ કરી લેશું, જેથી કરીને મસાલા છે તે બધા જ શાકભાજીમાં આ રીતે એકદમ સરસ મિક્સ થઈ જાય.
તો 2 મિનિટ જેવું આપણે તેને આ રીતે મિક્સ કરી લેશું અને ત્યારબાદ આપણે તેમાં પાણી ઉમેરી અને એકદમ સરસ તેનો રસો કરી લેશું. તો આ રીતે આપણે 1 ગ્લાસ પાણી ઉમેરી હજુ આપણે મિક્સ કરી અને વધુ પાણી ઉમેરી દેશું. તો ફરીથી આપણે તેમાં 1 ગ્લાસ જેટલું વધારે પાણી ઉમેરી દેશું અને એકદમ સરસ મિક્સ કરી લેશું અને તેને થોડીવાર માટે તમે આ રીતે ખુલ્લું પણ થવા દઈ શકો અને ઢાંકીને પણ થોડીવાર માટે થવા દઈ શકો. તો આપણે ઢાંકીને 2 મિનિટ જેવું થવા દેશું જેથી કરીને એકદમ સરસ બધા જ શાકભાજી કૂક થઈ જાય. તો હવે આપણે જે તૈયાર કરેલો રોટલીનો આ રીતે લોટનો નાસ્તો છે તે ઉમેરી દેશું. તો આ રીતે બધો જ નાસ્તો ઉમેરી અને તેને પણ આપણે થોડીવાર માટે થવા દેશું જેથી એકદમ સરસ બધી જ આપણે આ જે બનાવેલી ગ્રેવી છે તે પણ એકદમ સરસ આપણા નાસ્તા સાથે મિક્સ થઈ જાય. તો આ રીતે ચમચાની મદદથી બધું જ એકદમ સરસ મિક્સ કરી અને તેને પણ આપણે 2 થી 3 મિનિટ જેવું થવા દેવાનું છે. તો આ રીતે બધું મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે તેમાં મેગી મસાલો ઉમેરી દઈશું. તમે તેની જગ્યાએ પાસ્તા મસાલો કે પિઝાનો તે પણ મસાલો તમે ઉમેરી શકો છો. ત્યારબાદ આપણે ચપટી જેટલા રેડ ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું જે ઓપ્શનલ છે. જો તમારે સિમ્પલ મસાલાથી બનાવશો તો પણ તમારો નાસ્તો ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે, પરંતુ આ રીતે મેગી મસાલો કે પાઉંભાજીનો મસાલો કે કોઈ પણ તમે પાસ્તાનો મસાલો ઉમેરીને બનાવશો તો બાળકોને ખૂબ જ પસંદ આવશે. તો આ રીતે આપણે તેને 2 થી 3 મિનિટ જેવું થવા દીધેલું. તો એકદમ સરસ સુગંધ આવવા લાગી છે. તો આપણો ટેસ્ટી એવો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો નાસ્તો બનીને તૈયાર છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અવનવી રેસીપીઓ તમને મળતી રહે. અને નેક્સ્ટ તમારે કઈ રેસીપી જોવી છે તે પણ જણાવવાનું ભૂલતા નહીં. તો આપણો નાસ્તો ટેસ્ટી એવો બનીને તૈયાર છે. થેન્ક યુ.